છેલ્લે આપણે ટોટલ લાસ્ટ લેક્ચરની અંદર 27 નંબરનો જે આપણો લેક્ચર હતો એની અંદર આપણે 14 સેન્ટેન્સ જે મિક્સ સેન્ટેન્સ હતા તેને આપણે જોયા. હવે આપણે આગળ વધીએ. હવે સેન્ટેન્સોની અંદર પ્રશ્નાર્થનો ઉપયોગ આપણે વધારે કરીશું, કારણ કે વિધાન વાક્યો તો આપણે ઘણા બધા જોયા. જ્યારે એક ટેન્સની ચર્ચા કરતા હતા ત્યારે પણ આપણે વાક્યોની માહિતી ઘણી બધી વિધાન વિશે જોઈ હતી. તો હવે આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો પર વધારે હવે પછીના જે વાક્યો છે એની પર ભાર આપીશું. તો શરૂઆત કરીએ છીએ જે ટર્ન ઇન્ટુ પેસિવ વોઇસ એની અંદર સેન્ટેન્સ નંબર 15. જે 14નો લેક્ચર જોયો ત્યાર પછી હવે 15. ચલો 15મો છે ડુ યુ ઇન્વાઇટ મી અથવા હિમ ફોર ધ પાર્ટી. ચલો પહેલું સેન્ટેન્સ આપણે લખ્યું. તો પહેલું સેન્ટેન્સ આ કયા ટેન્સમાં તમને દેખાય છે? ડુ અને ડઝ છે એટલે સાદો વર્તમાન કાળ આવે ડુ અને ડઝની અંદર. એટલે ડુ અને ડઝ સાદો વર્તમાન કાળમાં આવતો હોવાના કારણે આપણે આમાં ડુ ડઝ આવશે એટલે એમ ઇઝ આરનો ઉપયોગ કરીશું. ઓકે, ચલો એટલે તમારું વાક્ય 15મા વાક્ય તરફ આગળ વધીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ કરાવીએ છીએ એટલે હવે નીચે જ લખીએ છીએ, બાજુમાં લખતા નથી. ચલો તો હવે વાક્યની અંદર ડુ એટલે એમ ઇઝ અને આર, પણ કોના આધારે નક્કી કરવું પડે? કર્મના આધારે. કર્મના આધારે તમે નક્કી કરો. કર્મ કયું છે? હિમ છે, કારણ કે ક્રિયાપદ પછીનો શબ્દ એ તમારો કર્મ. ઓકે, ચલો એટલે હિમથી શરૂઆત થવાની છે એટલે હિમનું શું થઈ જશે? હી થશે. હી થવાના કારણે શું થશે કે વાક્યમાં તમારે શું આવશે? વાક્યમાં હીથી શરૂઆત થવાતી હોવાના કારણે પહેલું આવશે ઇઝ. વાક્યમાં હિમ છે એટલે શું થશે? હી. તો ઇઝ હી. ચલો ક્રિયાપદ શું છે? ઇન્વાઇટ. તો ઇઝ હી ઇન્વાઇટેડ. યુ છે તો શું થશે? બાય યુ. અન્ય શબ્દ કયો છે? ફોર ધ પાર્ટી. તો એનું સ્થાનમાં કોઈ બદલાવ થતો નથી. ફોર ધ પાર્ટીનું ફોર ધ પાર્ટી. ઓકે, ક્વેશ્ચન માર્ક જેમ આપેલો છે તે રીતે આપણે હંમેશા વાક્યો લખતા જઈશું. ચલો બાળકો, હવે આપણે સેન્ટેન્સ નંબર 2 તરફ જોઈએ છીએ. એક આપણે ડઝનું જોયું, તો એક આપણે શું જોઈએ? ડુનું વાક્ય જોઈએ. ચલો ડઝનું જોયું, તો હવે ડઝનું જોઈએ. ચલો તો ડઝ સી પ્રિપેર ધ પ્લાન ફોર સન્ડે. ચલો વાક્યની અંદર ફોર સન્ડે એટલે શું થયો? તમારો સમયગાળો થયો, અને સમયગાળો થયો એટલે એ તો એનું સ્થાન બદલાવાનો નથી. તો તમારું કર્મ શું બોલે છે? ધ પ્લાન. આપણે તો ક્રિયાપદ પછીનો શબ્દ એટલે આપણું શું થયું? કર્મ. તો ડઝ આવે એટલે એમ ઇઝ અને આર. પ્લાન કેટલા છે? એક જ છે. પ્લાન એક જ હોવાના કારણે તમારે શું આવશે? ઇઝ ધ પ્લાન. ચલો પ્રિપેર છે તો પ્રિપેરનું શું થઈ જશે? પ્રિપેર્ડ થઈ જશે. તો ડઝ ધ પ્લાન પ્રિપેરનું પ્રિપેર્ડ. સી છે તો સીનું થશે બાય હર. અને ફોર સંદેહમાં તો કોઈ આવતું જ નથી, કારણ કે એ તો શું છે? અન્ય શબ્દ છે. અન્ય શબ્દ યાદ રાખજો બાળકો, સ્થળ અને સમય એ તમારો શું થાય? અન્ય શબ્દ. તો ફોર સન્ડે. ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક. ચલો આની અંદર આપણે એક નકાર વાક્યનો ઉપયોગ કરીએ. તો નકાર વાક્યનો ઉપયોગ કરીએ. નકાર વાક્યમાં હી ડઝ નોટ reply her daily.
તો વાક્યની અંદર ડઝ નોટનો ઉપયોગ કરેલો છે. ડઝ નોટ આવે એટલે હંમેશા ક્રિયાપદનો મૂળરૂપ, બરાબર. તો મૂળરૂપ પછી તમને શું આપેલું છે? હર આપેલું છે. તો હર આપણો શું બને છે? કર્મ બને છે. તો કર્મ બનતું હોવાના કારણે વાક્યમાં હરથી શરૂઆત થશે, કારણ કે આ વાક્ય વિધાનમાં તો છે જ, પણ વાક્યમાં નોટનો આવે ઉપયોગ એટલે શું થઈ જાય? વાક્ય નકાર બની જાય છે. ચલો, તો તમારો હર આપેલું છે વાક્યમાં. હી ડઝ નોટ રિપ્લાય હર ડેઇલી, એટલે તે દરરોજ તેને રિપ્લાય અથવા જવાબ આપતો નથી. ઓકે, ચલો. તો હર એટલું થઈ જાય છે સી, જે રીતે મીનું આઈ થાય, અસનું વી થાય, ઢેમનું ઢે થાય, તેવી રીતે હરનું થઈ જાય છે સી. ઓકે, ચલો. તો સી ડઝ છે, તો ડઝ એટલે પહેલાં તો સી સાથે શું આવવાનું? વાક્યમાં ઇઝ જ આવશે. તો સી ઇઝ નોટ રિપ્લાય છે, તો રિપ્લાયનું શું થશે? રિપ્લાઇડ. સી ઇઝ નોટ રિપ્લાઇડ, હી છે તો શું થશે? બાય હિમ. ડેઇલીમાં કોઈ પણ જાતનો સુધારો આવવાનો નથી. ડેઇલીનું ડેઇલી. ઓકે, ચલો. ત્યાર પછી નંબર 18 તરફ આગળ વધીએ. ચલો, હી ડઝ નોટ રિપ્લાય હર, તો સી ઇઝ નોટ રિપ્લાઇડ બાય હિમ. એકાદ WHનું વાક્ય પણ લઈએ. હુનું વાક્ય જોયું આપણે, વેરનું જોયું, વેનનું જોયું, વાયનું જોયું, બરાબર. હવે વાક્યની અંદર આ તો ખાલી એ બધા 100 પીસ જ છે એવું તમારે સમજવાનું છે. વાક્યની અંદર શરૂઆત ડુથી, દાખલા તરીકે વેન ડુ યુ ઇન્વાઇટ હિમ લખે તો વેન શબ્દ તમે આગળ જ લખી શકો, બરાબર. વાય અહીંયા આગળ લખો, વાય ડઝ સી પ્રિપેર ધ પ્લાન, તો પણ વાય આગળ જ લખવાનું. તો તમારે પ્રશ્નાર્થ ચિહ્નની અંદર કહેવાનો ભાવાર્થ એવો છે કે પ્રશ્નાર્થ ચિહ્ન આવે એટલે બધા 100 પીસ તરીકે લખવાનું, એક હુ સિવાય, બરાબર. ચલો, તો એક વાક્ય આપણે હુનું લખી દઈએ. હુ ચેસીસ યુ. ચલો, તો વાક્યની અંદર હુ આવે એટલે શું આવે? બાય હુમ. બાય હુમ વાળું વાક્ય આવે એટલે શું આવશે તમારે? પહેલાં તો ટુ બીનો રૂપ. સાદો વર્તમાનકાળ છે તો આપણને ખબર પડી જ જાય. સાદો વર્તમાનકાળ છે આપણને ખબર પડે એટલે બાય હુમ. હવે યુ છે, યુ સાથે શું આવે? આર આવે. બાય હુમ આર યુ ચેઝ છે, તો ચેઝનું શું થયું? ચેઝડ. CHASED, બરાબર. ચેઝડ. હવે વાક્યમાં બાય શબ્દ ફરી પાછો આવવાનો નથી, કારણ કે બાય શબ્દ વાક્યમાં આગળ જ આવી જાય છે, તો ક્વેશ્ચન માર્ક પાછો લખી દઈએ. ચલો, અહીંયા આપણે વિધાન વાક્યના પ્રશ્નની વાત પૂરી કરી. હવે થોડા ભૂતકાળ પર બી જઈશું, બરાબર. હવે ભૂતકાળ પર જઈએ. આજે અત્યારે આપણે જે મિક્સ સેન્ટેન્સ લખીએ છીએ એમાં આપણે નકાર અને પ્રશ્નાર્થની જ ખાસ વાત કરીશું, કારણ કે આપણે વિધાન વાક્યોની વાત તો ઘણી બધી કરી દીધી, બરાબર. ચાલો, તો હવે શરૂઆત આગળ કરીએ કે ડીડ યુ, અથવા નામ લખીએ ડીડ રાજ took a new car yesterday. ચલો, ડીડ રાજ ટુક અ ન્યૂ કાર યસ્ટરડે, તો તમારું કર્મ શું બોલે? ડીડ. કર્મ ન્યૂ કાર છે તો ન્યૂ કાર એ તમારું કર્મ છે, તો એનો અર્થ થાય છે કાર એક જ છે. કાર એક જ હોવાના કારણે શું આવશે? વોઝ અ ન્યૂ કાર. ટેક ટૂંક છે તો ટૂંકનું with 3. ચલો, ડીડ આપણે સોરી તમારે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર ને. ચલો, વોઝ અ ન્યૂ કાર. હવે with 3 શું આવશે? ટેક ટૂંક ટેકન. તો વોઝ અ ન્યૂ કાર ટેકન. હવે રાજ છે તો બાય રાજ થશે, બાય રાજ. અને છેલ્લું અન્ય શબ્દમાં તો કોઈ ફેરફાર આવવા નથી, યસ્ટરડેનું યસ્ટરડે, ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો. હવે વાક્યની અંદર એક જ વાક્ય શાનું લઈ લઈએ? હુનું આપણે લખ્યું, વેરનું લખ્યું, વેનનું લખ્યું, બરાબર. વાયનું લખ્યું આપણે અગાઉ પણ. તો હવે આપણે એક વાક્ય
વિચનું લખીએ, વિચ બેટ ડીડ સી બાય ચલો વિચ બેટ ડીડ સી બાય ટુ હિમ, તેણે બેટ કઈ ખરીદી આપી. ચલો એક તો વિચ છે એટલે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જ્યાં સુધી તુબીનો રૂપ અને સહાયક શબ્દ કે પછી ડુ ડઝ ડીડ જેવા શબ્દો નહીં આવે ત્યાં સુધી વાક્ય તમારે બેઠું જ લખતું રહેવાનું. તો બેટની જગ્યા પર બેટ, હવે ડીડ છે એટલે વોઝ અને વેર થશે. હવે વાક્ય અહીંયા ભૂલી જાઓ, અહીંયાથી શરૂઆત થાય છે વાક્ય, એટલે કે તમારે વાક્ય જે છે એ ત્યાંથી જ તમારી શરૂઆત થઈ. પણ અહીંયા કરી વાક્યની અંદર એક ટુ શબ્દનો ઉપયોગ કરેલો છે, કંઈ વાંધો નહીં, ટુ શબ્દ હોય તો એને કાઢવાનો નથી, રાખવાનો છે પણ V3ની બાજુમાં. બરાબર. ચલો હવે ડીડ આપેલું છે એટલે હી છે, તો હી આવેલું હોવાના કારણે શું લાગશે? વોઝ. હિમનું થશે હી, બાયનું થશે, જો ડીડ છે એટલે બાયનો બોટ થવાનું છે, બોટ ટુ બાય સી છે તો શું થશે? હર. ઓકે. ચાલો તો ત્યાર પછી નંબર આપણો 21 તરફ આગળ વધીએ. ચલો 21 નંબરનું વાક્ય છે કે હવે આપણે ડીડની વાત કરી, હવે આપણે ભવિષ્યકાળની વાત કરીશું. વોટ વિલ યુ take from this store. ચલો તમે આ દુકાનમાંથી શું ખરીદ્યું? બરાબર. તો વોટવાળી વાક્ય રચના છે, તો વોટવાળી વાક્ય રચના એટલે વોટની સ્થાન બદલાતું નથી, વિલનું સ્થાન બદલાતું નથી. હવે વાક્યની અંદર તમારું કર્મ, પણ બાળકો તમને યાદ હોય તો વોટવાળા વાક્યની અંદર ક્યારે પણ કર્મનો સમાવેશ થતો નથી, એટલે એ વાક્યની અંદર તમારે કર્મ આવશે જ નહીં, એવું ખાસ બાળકો ધ્યાન રાખવાનું. અને બીજી પણ એક તમને વાત કરી હતી કે જ્યારે વાક્યની અંદર વોટનો ઉપયોગ કરેલો હોય ત્યારે ટુ બીનું રૂપ હંમેશા એક વચનમાં જ લખવાનું રહેશે. જો બહુવચન લખવા ગયા તો તમારો જવાબ ખોટો પડશે, કારણ કે આમાં કર્મ નથી. આપણે અત્યાર સુધી બધા વાક્યો જો બાળકો, જે વાક્ય આપણે લખ્યા એની અંદર કર્મની બાજુમાં આજુબાજુમાં જ ટ્યુબીનું રૂપ લખેલું હોય છે, પણ ટ્યુબીનું રૂપ એટલા માટે જ આપણે લખીએ છીએ કે કર્મ એક વચનમાં છે કે બહુવચનમાં. જો કે વિલ અને સહાયક શબ્દો સિવાય બાકીનામાં કોઈ ફેરફાર એમાં એક વચન કે બહુવચનનો રહેતો નથી, પરંતુ આ સિવાયનો કોઈ પણ ટેન્સનું હોય વાક્ય તો તમારે વાક્યમાં ટુ બીના રૂપમાં ફેરફાર કરવાનો રહે છે. પણ વોટવાળા વાક્યની અંદર માત્ર ને માત્ર એક વચનનું જ ટુ બીનું રૂપ લખવાનું છે. ચલો વોટ વિલ, હવે સીધું આપણે ક્રિયાપદ છે, પરંતુ વિલ આવે એટલે ભવિષ્યકાળ છે, અને ભવિષ્યકાળ આવે એટલે શું હશે? બી આવશે. તો વોટ વિલ બી ટેકનું થશે ટેકન, અને યુનું થશે બાય યુ. ચલો આ તો બધું જ લખી દેવાનું. પછી ફ્રોમ ધીસ સ્ટોર. ઓકે બાળકો. ચલો હવે આગળ વધીએ છીએ. નંબર 22. વિલ યુ જોઈન ધ પાર્ટી ટુમોરો? ચલો વિલ યુ જોઈન ધ પાર્ટી ટુમોરો. તમારું કર્મ કયું છે? ક્રિયાપદ કયો છે? પહેલાં જોઈન. તો કર્મ શું થયો? ધ પાર્ટી થયો. પરંતુ વિલ આવે એટલે વિલવાળું વાક્ય તમારે શું લખી દેવાનું? બેઠું જ. વિલ ધ પાર્ટી.
હવે વાક્યની અંદર તમારે ટુ બીનું રૂપ આવી ગયું. હવે શું લખવું પડે? બી પ્લસ V3 લખવું પડશે. વિલ ધ પાર્ટી બી જોઈનનું થશે જોઈન્ડ, અને પછી યુ છે તો બાય યુ, અને છેલ્લો વધારેનો શબ્દ બેઠો લખી દેવાનો ટુમોરો. ચલો બાળકો, હવે આ 22 સુધીના સેન્ટેન્સ જે જોયા એની અંદર આપણે 3 કાળનો સમાવેશ કર્યો: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બરાબર. હવે આપણે આગળ ટોપિક તરફ હવે આપણે જોઈશું ચાલુ ટેન્સ. કારણ કે જે પહેલાં 13 સેન્ટેન્સ 14 સેન્ટેન્સ લખ્યા એમાં પણ આપણે ચાલુ વર્તમાન કાળનો જે છે એ ઉલ્લેખ કરેલો નહીં હતો, તો હવે આપણે આનો ઉલ્લેખ કરીશું. ચલો હવે ચાલુ વર્તમાન કાળ તરફના વાક્ય તરફ ધ્યાન આપીએ. ચલો નંબર 23. ચલો ચાલુ વર્તમાન કાળમાં આપણે થોડું વિધાન વાક્યમાં પણ લઈએ. એક સેન્ટેન્સ માત્ર. આઈ એમ પ્લેઇંગ વોલીબોલ નાવ. ચાલો, આઈ એમ પ્લેઇંગ વોલીબોલ નાવ, તો હું હમણાં વોલીબોલ રમી રહ્યો છું, અથવા આઈ એમ રાઇટિંગ ઓન બ્લેકબોર્ડ. બરાબર. તો વાક્યની અંદર તમારે વાક્યમાં આઈએનજી પ્રત્યય આવે એટલે બીંગ શબ્દને યાદ કરવો પડે. BEING. ઓકે. તો પહેલાં તો તમારું કર્મ શું બોલે છે? વોલીબોલ છે. બરાબર. વોલીબોલ એક વચનમાં જ આપેલો છે, કારણ કે 2 વોલીબોલ તો રમાતા નથી. ઓનલી ફોર એક વોલીબોલ રમીએ રમતા ફેરી. ચલો, તો વોલીબોલ કેટલા છે? એક જ છે. તો વોલીબોલ ઇઝ, ચલો વાક્યમાં ક્રિયાપદ પ્લેઇંગ છે, તો ક્રિયાપદ આવવા પહેલાં શું લખવું પડે? બીંગ લખવું પડશે. બીંગ, કારણ કે જે આઈએનજી છે તે અહીંયા જતું રહ્યું, અત્યાર સુધી બી જ આવતું હતું. ચલો, તો વોલીબોલ ઇઝ બીંગ પ્લેડનું શું થાય છે? પ્લેડ બાય, આઈનું શું થાય છે? મી. નાવનું નાવ. પહેલા વાક્યમાં ગુજરાતી શું થાય? હું હમણાં વોલીબોલ રમી રહ્યો છું. અને બીજા વાક્યનું ગુજરાતી શું થાય? વોલીબોલ હમણાં મારાથી રમાઈ રહ્યો છે. બરાબર. કર્તાનું સ્થાન કર્મ અને કર્મનું સ્થાન કર્તા લે, એટલે આ રીતના ગુજરાતી થાય છે. ઓકે. ચાલો નંબર 24 તરફ આગળ વધીએ. આર યુ feeling are you feeling for her at this time? ચલો, હવે અહીંયા કરી ફોર શબ્દ આપ્યો છે, કંઈ વાંધો નહીં. મેં અગાઉ પણ કીધું કે અહીંયા જોયું હતું આપણે કયું સેન્ટેન્સ જોયું? એક ટુ વાળું સેન્ટેન્સ જોયું કે વાક્યમાં ટુ આવે વાક્ય નંબર 20 તરફ. બરાબર. તો વાક્ય 20 તરફ આપણે ટુ જોયું, તો કંઈ વાંધો નહીં. આ વાક્યની અંદર હવે આપણે ફોર આપેલું છે, તો જેવી રીતે આ V3ની બાજુમાં આવેલું હતું એવી જ રીતે આ પણ V3ની બાજુમાં આવશે. બરાબર. ચાલો નંબર 24 પર આર આપેલું છે, તો પહેલાં તો આપણે કર્મને શોધો. કર્મ કયું છે? હર. હર આવે એટલે સી થઈ જશે, અને સી સાથે શું આવે? પહેલાં તો ઈસ. ચાલો, ઈ સી. હવે વાક્યની અંદર ફિલિંગ શબ્દ આપેલો છે, પણ વાક્યમાં પહેલાં શું લખવું પડે? બીંગ. તો ઈ સી બીંગ. ફિલિંગ છે તો ફિલિંગમાં આઈએનજી નીકળી આવી ગયો, તો ફીલ વધ્યો, તો ફીલનું શું થઈ જાય છે? ફેલ્ટ થઈ જાય છે. તો ફેલ્ટ. હવે વાક્યમાં તમને ફોર આપેલું છે, તો ફોર શબ્દ V3ની બાજુમાં. યુ આપેલું છે એટલે બાય યુ, અને છેલ્લો શબ્દ શું આપેલો છે? એટ ધીસ ટાઈમ. બરાબર. ચલો, એ વાક્ય તમારે બેઠું જ લખી દેવાનું. ચલો નંબર 25. હવે 25મા વાક્યની અંદર આપણે નકારનો ઉપયોગ જોઈએ. તો she is not taking fruits in the market. ચલો,
સી ઇઝ નોટ ટેકિંગ ફ્રૂટ્સ ઇન ધ માર્કેટ. તો માર્કેટમાંથી તે હમણાં ફ્રૂટ્સ લઈ રહી નથી. તો તમારું આઈએનજીની બાજુમાં શબ્દ કયો છે? ક્રિયાપદ ફ્રૂટ્સ આપેલો છે. તો ફ્રૂટ્સ એ તમારું શું થયો? કર્મ. તો ફ્રૂટ્સની જગ્યા પર ફ્રૂટ્સ. ફ્રૂટ્સ. ચાલો, બહુવચન થઈ ગયું. અત્યારે પહેલાં સી સાથે ઇઝ આવેલું તો ફ્રૂટ્સ બહુવચનમાં કારણે ફ્રૂટ્સ આર થશે. તો ફ્રૂટ્સ આર. અગાઉ પણ તમને કીધું નોટનું સ્થાનમાં કોઈ બદલાવ આવતો નથી. તો નોટનું નોટ. ચાલો, પછી આઈએનજી છે એટલે પહેલાં તો બીઇંગ શબ્દ લખી દેવો પડે. બીઇંગ. ટેકિંગ છે તો ટેકિંગનું શું થશે? ટેકન. અને સી છે તો બાય હર. અને પછી ઇન ધ માર્કેટ. ઓકે, ચલો. તો આ આપણે વાત કરીએ છીએ ચાલુ વર્તમાનકાળની. તો હવે આપણે વાત કરીશું ચાલુ ભૂતકાળની. ચાલુ ભૂતકાળમાં કોઈ પણ જાતનો ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળની વાક્ય રચનામાં ફેરફાર થતો નથી. જો ફેરફાર થાય છે તો તે માત્ર થાય છે શાનો? એમ ઇઝ આરના જગ્યા પર વોઝ અને વેર. બાકી બીઇંગ શબ્દના નિયમો પણ આમાં સેમ જ આવશે. ઓકે બાળકો, ચાલો. તો આપણે એવું એક વાક્ય લઈએ. તો સી વોઝ નોટ, સીની જગ્યા આવશે હી લઈએ. હી વોઝ નોટ writing a letter then. ચલો, સી વોઝ કે હી વોઝ નોટ રાઇટિંગ અ લેટર ધેન. ધેન એટલે શું થાય છે? ત્યારે. બરાબર. તો કર્મ શું છે? અ લેટર. આઈએનજીની બાજુમાં તમારો શું આવ્યો? ક્રિયા શબ્દ તમારો કર્મ આવ્યો. તો અ લેટર. લેટર કેટલા છે? એક જ છે. એક જ હોવાના કારણે શું આવશે? વોઝ. અ લેટર વોઝ નોટ. નોટની જગ્યા બદલાતી નથી. ચલો, રાઇટિંગ છે તો રાઇટિંગ એટલે બીઇંગ પ્લસ V3 આવશે. તો અ લેટર વોઝ નોટ બીઇંગ. ચલો, ત્યાર પછી રાઇટિંગ છે તો રાઇટિંગનું V3 રિટર્ન થશે. રાઇટ, વ્રોટ, written. તો written બાય. હીનું થશે હિમ અને ધેન. યાદ રાખજો બાળકો, ધેન વાક્યની શરૂઆતમાં વચ્ચે આવે તો ધેનનો અર્થ પછી થાય છે. પણ જો વાક્યમાં ધેન વાક્યના અંતે આવે અને જો વાક્યમાં વોઝ વેરનો ઉપયોગ કરેલો હોય તો એ વાક્યની અંદર તમારે યાદ રાખવાનું કે ધેનનો અર્થ ત્યારે કે તે સમયે આવે. બરાબર. ચલો, તો ધેનનો ઉપયોગ ત્યારે થાય છે. ચલો, એની અંદર એકાદ પ્રશ્નાનું વાક્ય જોઈ લઈએ કે was Ajay buying a bat at that time? ચલો, વોઝ અજય બાઇંગ અ બેટ એટ ધેટ ટાઈમ. ચલો, તો તમારા જવાબમાં શું આવશે ભાઈ? પહેલાં તો તમારે કર્મ શોધવું પડશે. કર્મ શું છે? અ બેટ. એટલે આ બેટ હોવાના કારણે તમારે વોઝની જગ્યા બદલાતી નથી કારણ કે એક જ રહ્યું. બરાબર. તો વોઝ અ બેટ. ચલો, હવે ક્રિયાપદ શું છે? બાઇંગ છે. તો બાઇંગ હોવાના કારણે બીઇંગ શબ્દનો ઉપયોગ કરવો પડશે. બીઇંગ. ચલો, બાઇંગ છે તો શું થશે? બોટ થઈ જશે. બીઇંગ બોટ. હવે અજય છે તો બાય અજય. અને વધારેનો શબ્દ કયો છે? એટ ધેટ ટાઈમ. ચલો, હવે વાક્યમાં આપણે આગળ વધીએ છીએ. 28 નંબરનું સેન્ટન્સ. ચલો, હવે આપણે ચાલુ ભૂતકાળની વાત કરીએ. પૂર્ણ વર્તમાનકાળના થોડાક વાક્યો તરફ જોઈ લઈએ, પ્રશ્ન તરફ. ચલો, હેવ યુ written
several letters today. ચલો હવે વાક્યની અંદર તમને શું આપેલું છે? સેવરલ લેટર આપેલું છે. તો સેવરલ લેટર્સ એટલે ઘણા બધા પત્રો થાય છે. તો ઘણા બધા પત્રો એટલે સેવરલ લેટર્સ એ તમારું શું થયું? કર્મ. હવે વાક્યમાં તમને હેવ આપેલું છે તો કંઈ વાંધો નહીં, હેવની જગ્યા બદલાતી નથી, કારણ કે ભાઈ કર્મ આપણું શું છે? બહુવચનમાં આપેલું છે. અને કર્મ બહુવચન એટલે કે હેવ યુ રિટન સેવરલ લેટર્સ, શું તમે ઘણા બધા પત્રો આજે લખ્યા? હવે આની અંદર આપણે ફાયદો શું થાય પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળની અંદર કે તમને ઓલરેડી પહેલેથી જ વાક્યમાં તમને શું આપી દીધેલું હશે? V3 આપેલું હશે. અને V3 આપે એટલે તમારે વાક્ય ઇઝી પડી જાય છે કે ભાઈ હેવની જગ્યા પર હેવ, કારણ કે તમારે કર્મ આપેલું છે. ચલો ત્યાર પછી હેવ સેવરલ લેટર્સ. ચલો કર્મ શું થયું? સેવરલ લેટર્સ. હવે આપણે આઈએનજી હતું તો બીઈંગ થયું, બરાબર. હવે સેવરલ લેટર્સ છે એટલે શું થશે? હેવ સેવરલ લેટર્સ બીઈંગ રિટર્નનું તો રિટર્ન જ આવવાનું છે. રિટર્ન શું આવશે? બાય યુ અને ટુડેનું ટુડે, બરાબર. ચલો એક છેલ્લું સેન્ટેન્સ હજુ પણ જોઈ લઈએ. 29 has she opened the new shop? ચલો હેઝ સી ઓપન ધ ન્યૂ શોપ. હવે તમારું કર્મ શું થયો? ધ ન્યૂ શોપ એ તમારું શું થયું? કર્મ થયો. તો તમારું કર્મ એક જ છે તો એટલા માટે હેઝની જગ્યા બદલાતી નથી. તો હેઝ ધ ન્યૂ શોપ. ચલો ઓપન એડ આવવાનું એટલે પહેલાં શું લખવું પડે? બીન લખવું પડે. બીન ઓપનેડ બાય કોણ છે? સબ્જેક્ટ સી છે એટલે શું આવશે? હર. ઓકે બાળકો, હવે આ આપણે સાદા વાક્યોની વાત જોઈએ. હવે આપણે જો આપણો છેલ્લો લેક્ચર જે વોઇસનો રહેશે, નેક્સ્ટ લેક્ચર આના પછીનો, એમાં આપણે પેરેગ્રાફ વિશે વાત કરીશું. કારણ કે પરીક્ષામાં સાદા વાક્યો પૂછાતા નથી, પેરેગ્રાફ પણ ક્યારે આવડે? પેરેગ્રાફ જ્યારે સાદા વાક્યોનું નોલેજ હોય ત્યારે. મતલબ કે ફેરફાર કેવો છે કે પરીક્ષામાં અમુક વાર એક વાક્ય સાદા વર્તમાનકાળનું પૂછે, એક સાદા ભૂતકાળનું પૂછે, એક પૂર્ણ વર્તમાનકાળનું કે એક ભવિષ્યકાળનું. એવું પણ બની શકે આપણા નસીબ સારા હોય તો એક જ કાળમાં બધા વાક્યો પૂછાય, બરાબર. પણ આપણે મગજમાં એવી તૈયારી રાખવાની કે આપણે બધા જ કાળનું નોલેજ હોવું જરૂરી છે, બરાબર છે.